મહત્વપૂર્ણ સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે। આવતીકાલે ગોંડલ બંધનું જે એલાન કરવામાં આવ્યું હતું, શનિવારના દિવસે જે એલાન કરવામાં આવ્યું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે, કારણ કે જે ઘટના બની હતી એ ઘટનાને લઈને ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। જયેશ રાદડિયા અને ભરત બોગરા ઇજાગ્રસ્ત યુવકને મળવા ગયા હતા અને ત્યાંથી મધ્યસ્થી થઈ હશે અને ત્યાં સમાધાનની વાત થઈ હશે। તેને લઈને જે ભોગ બનનારના જે ઘરના છે, જે એમના માતા પિતા છે, તેમણે મોટી જાહેરાત કરી છે અને ત્યાંથી એવી જાહેરાતમાં કહ્યું છે કે તમામ સમાજનો આભાર, અમારી સાથે જે સાથ સહકાર આપ્યો તેમાં પણ આભાર, પરંતુ આવતીકાલે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે મોકૂફ રાખવામાં આવે છે। રાબેતા મુજબ ગોંડલ આવતીકાલે ચાલુ રહેશે। ગોંડલમાં પાટીદાર સગીર યુવકને આ માર મારવાનો મામલો હતો, જ્યાં ગોંડલ ખાતે અત્યારે ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। જયેશ રાદડિયા અને ભરત બોગરાની મધ્યસ્થતા ફળીભૂત થઈ હોવાનું કહેવાય રહ્યું છે। હવે આવતીકાલે ગોંડલ બંધ નહીં રહે, કારણ કે જે ભોગ બનનાર જે યુવક હતો તેમના પિતા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હોસ્પિટલથી। પહેલા પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર એ યુવક એમના પિતાએ શું કહ્યું। હું સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા 18 તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો, તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની, તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મીટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર। બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંહેધરી અમને મળેલ છે પૂરેપૂરી, તો તે બદલ પણ બધાયનો આભાર। અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે, તે બદલ આભાર। તો જે રીતે સૌથી મોટા સમાચાર કે ગોંડલમાં આવતીકાલે જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું એ હવે બંધનું એલાન નહીં રહે અને જે લોકો એમને પ્રતિક્રિયા જે એમના પિતાએ આપી છે એ સૌથી મોટી પ્રતિક્રિયા હતી અને આવતીકાલે જે ગોંડલ બંધ રાખવાની વાત ચાલતી હતી અને જે મુદ્દો સામે આવ્યો હતો તેને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા। દીક્ષિત મારી સાથે જોડાય છે। દીક્ષિત, ગોંડલમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું એવું લાગી રહ્યું છે। ભાવિક, ઘીના ઠામમાં ઘી પડી ગયું, ગોંડલ હવે ચાલુ રહેશે, પણ સવાલ એ કે ગોંડલ ચાલુ રહેશે, આપણે ઈચ્છતા જ નથી ગોંડલ બંધ થાય, પણ આપણે એ ઈચ્છીએ છીએ, ગુજરાતની સરકાર, ગુજરાતના દરેક નાગરિક, તમામ લોકો એ ઈચ્છે છે કે ગુંડાગર્દી બંધ થાય। ફક્ત ગોંડલની તમામ જગ્યાએથી ગુંડાગર્દી બંધ થાય, સમાધાન થાય, મેનેજ થાય, પરંતુ સમાધાન કરવાની, મેનેજ કરવાની જરૂર કેમ પડે? મોટા મોટા વરઘડા નીકળે, ગૃહમંત્રી ધમકી આપે, ડીજીપી કહે કે ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, પણ આ ગુંડાઓ ડરતા કેમ નથી? એક સવાલ છે ભાવિક, કે તમે સમાધાન કરી લો, આપણે કે કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે કોઈ પણ લોકોના ધંધા રોજગાર બંધ રહે, ગોંડલ બંધ રહે, અથવા તો ગુજરાતનું કોઈ પણ નાનામાં નાનું ગામડું કે મોટામાં મોટું શહેર બંધ રહે, પણ ગુંડાગર્દી તો બંધ રહે તેવી તમામ લોકો ઈચ્છે છે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઈચ્છે છે કે ગુંડાગર્દી ન થવી જોઈએ। એના માટે પહેલી વાર અત્યાર સુધીમાં કોઈ ગૃહમંત્રીએ નિર્ણયો ન કર્યા હોય તેવા નિર્ણય, કોઈ ગૃહમંત્રીએ જાહેરમાં ન બોલવાના નિર્ણય કર્યા હોય એવા કે ભાઈ વરઘોડો નીકળશે, ડિમોલેશન તો થશે જ। તો આ એક વાત છે કે એ પ્રકારની આપણી અત્યારે સરકાર, એ પ્રકારનું અત્યારે આપણું ગૃહ મંત્રાલય છે તે કાર્યવાહી કરી રહ્યું છે, એક બાદ એક મોટા સ્ટેપ લઈ રહ્યું છે। આ તમામની વચ્ચે ગુજરાતના કોઈ એક શહેરની સરખામણી સોશિયલ મીડિયા પર મિર્ઝાપુર સાથે થાય, જેના પડઘા દિલ્હી સુધી પડે, તો તમે વિચાર કરો કે ગુજરાતની હાલત કયા પ્રકારની છે। કોણ એવા વ્યક્તિઓ છે કે જે ગુજરાતને તાબે કરીને બેઠા છે, જેના પાસે ગુજરાતને મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે? કોઈ જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલ પર આરોપ નથી લગાડતો। જો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સાચા હોય તો તેને પણ ન્યાય મળવો જોઈએ, કારણ કે તેની પણ ખોટી રીતે બદનામી થતો હોય તો કોઈને એવો અધિકાર નથી કે જયરાજસિંહ જાડેજા કે ગણેશની બદનામી કરે, પણ જે માંગ છે, જે ડિમાન્ડ છે, જે વાત છે તે પૂરી થવી જોઈએ। જો કોઈના પેટમાં પાપ ન હોય, જો 3 મિનિટ 17 સેકન્ડ ઉપરના સીસીટીવીમાં કઈ ન હોય તો પોલીસ એકવાર સીસીટીવી લઈ દેવા જોઈએ કે આ સીસીટીવી લઈ લો, વાર્તા પૂરી કરો, પણ અમારા ગોંડલને બદનામ ન કરો, રાજકોટને બદનામ ન કરો। પરંતુ ક્યાં ખીચડી રચાઈ રહી છે, પોલીસ કોના ઈશારે થઈ રહી છે, અથવા તો વિરોધ કરનારાઓ કોના ઈશારે વિરોધ કરે છે, આ એક સૌથી મોટું કારણ છે, તે જાણવું પડશે। જે રીતે પાટીદાર યુવાન પર હુમલો થયો, ત્યારબાદ નવો વળાંક આવ્યો કે ક્ષત્રિય સમાજના યુવાન પર પણ આ પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા હતા, જેને સીસીટીવી પણ તુરંત જાહેર થઈ જાય, તુરંત પોલીસ આવીને બાઇટ પણ આપી દઈ જાય, એટલે
વિરોધ કેના ઈશારે થાય છે, પોલીસ કેના ઈશારે કામ કરે છે. ભાવિકા તમામની વચ્ચે આજે જે યુવક હતો તેના પિતાએ આવીને કહ્યું છે કે ભાઈ બધાએ મને મદદ કરી છે. જોકે અસલી ખેલ તો જયેશ રાદડિયા અને ભરત બોગરા સાંજે મળવા ગયા હતા ત્યારે જ પડી ગયો હતો, પરંતુ સાંજ પડવાની વાર હતી કે જેથી કરીને ફરી કઈ નવી ખીચડી ન રંધાઈ જાય. કારણ કે એક બાજુ હજુ પણ રાજસ્થાનના ભીલવાડાથી લઈને હવે રાજકોટની સીમાડા સુધી આ વિરોધ કરવા અને રાજસ્થાનના લોકો છે તે પહોંચી ગયા છે અને ગાંધીનગરના વિધાનસભામાં પણ પડઘા પડ્યા, ભૂપેન્દ્ર પટેલને પણ લોકો મળ્યા, ધારાસભ્યો પણ મળ્યા, પૂર્વ મંત્રી પણ મળ્યા અને હવે આ એક નવો વિવાદ. એટલે હું સ્પષ્ટ કહી દઉં કે જે કોઈ પણ વ્યક્તિઓ કે જે ગુજરાતને બદનામ કરે છે, ગુજરાતની સરખામણી મિર્ઝાપુર સાથે કરે છે, તે તમામ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. કારણ કે ગુજરાત એ ગુજરાત છે, એ ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાતમાં દારૂબંધી પણ છે, આ ગુજરાત કાયદો ને વ્યવસ્થાની ભાષા પણ સમજે છે. અને પહેલા એવું હતું કે ગુજરાતના તમે કોઈ શહેરમાં ઘૂસો તો કાયદો ને વ્યવસ્થા પૂરી થાય, પરંતુ હવે તો ગુજરાતમાં પણ એવી સ્થિતિ નથી. કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. તમે કોઈ પર જરા પણ દાદાગીરી કરો તો તેના વિડીયો વાયરલ થવામાં વાર નથી લાગતી. સીસીટીવી ફૂટેજ એટલા આવી ગયા છે. પરંતુ આ તમામની વચ્ચે પણ ક્યાંક કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન થાય છે તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ. હું ફરીથી કહું કે કોઈને બદનામ કહેવાની વાત નહીં, પરંતુ 100% ગોંડલ ચાલુ રહેવું જોઈએ, પણ ગુંડાગર્દી છે તે બંધ થવી જોઈએ. ભાવિક દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે 17 વર્ષીય દેવ સાટોડિયાના પિતાની સૌથી મોટી જાહેરાત હતી ને ત્યારબાદ અત્યારે સમાચાર આવ્યા કે જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે. પણ મુખ્ય વાત એ છે કે જે ગુજરાતને બદનામ કરી રહ્યા છે ને મિર્ઝાપુર સાથે જે સરખામણી કરી રહ્યા છે તેને પણ સમજવાની જરૂર છે કે ગાંધીનું ગુજરાત છે. અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સારી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી તે જે કાયદો કરે છે, જે કાનૂન કરે છે, તેની અંડરમાં જે કામ કરતા જે અધિકારીઓ છે તેની કામગીરી પણ પ્રશંસનીય હોય છે. પરંતુ ક્યાંક આ ગુંડા તત્વો છે, આવારા તત્વો છે, તે ખુલ્લેઆમ મારપીટ કરે છે. પણ સવાલ એ ઉભા થાય છે કે એમને પોલીસનો ડર કેમ નથી? એ કાયદાનો ડર નથી, કાનૂનનો ડર નથી, એને જેલ જવાનો ડર નથી, કશું જ નથી. પણ એક એવો કાયદો હર્ષભાઈ સંઘવી તમારે બેસાડવો પડશે કે જેને લઈને આ જે આવારા તત્વો છે, જે બેફામ ફરી રહ્યા છે, ખુલ્લેઆમ છરીઓ બતાવી રહ્યા છે, ખુલ્લેઆમ મર્ડરો કરી રહ્યા છે, ખુલ્લેઆમ ધાક ધમકી આપી રહ્યા છે, છેડતીઓ કરી રહ્યા છે, જે રેપ કરી રહ્યા છે, આ બધા જ સામે એક એવો કાયદો બેસાડવો પડશે કે જેથી કરીને ગુજરાત બદનામ થઈ રહ્યું છે તે બદનામ થતું અટકે અને સરકાર ઉપર જે દાગ લગાડવામાં આવી રહ્યો છે તે પણ ક્યાંક દાગ ન લાગે અને પોલીસ પ્રશાસન ઉપર જે સવાલો ઉભા થાય છે તે પોલીસને સમજાવવાની પણ હર્ષભાઈ તમારી જવાબદારી છે કે એવા તત્વો સાથે જો તમારો નાતો હોય તો પોલીસમાંથી તમારી નોકરી જતી રહેશે તેવું પણ તમે કહી શકો છો ને તમે એવું નિવેદન પણ આપ્યું છે સાહેબ. પરંતુ ક્યાંક પોલીસ અધિકારી કે જેમના છેડા એ બુટલેગરો સાથે અથવા તો એ માફિયાઓ સાથે અડતા હોય છે જેથી કરીને કોઈ કાર્યવાહી નથી થતી, એ ગુંડા સાથે મળેલા હોય એટલા માટે નથી થતી. પણ એ પોલીસ અધિકારીઓએ પણ સમજવાની જરૂર છે કે તમે જે ખાકી પહેરો છો ને સાહેબ, એના પૈસા, એનો પગાર, એ તમને ટેક્સ, એ જનતાના ટેક્સના પૈસા જે ભરાય છે તેમાંથી મળે છે. માટે તમારે જનતાની સેવા કરવાની હોય, જે લોકો દુઃખી છે એના માટે તમારે બહાર આવવાનું હોય, જે પીડિત છે તેને ન્યાય દેવડાવવા માટે. કારણ કે તમારી ત્યાં આવતા લોકો એક આશા સાથે આવતા હોય છે, પરંતુ ક્યાંક એવી ઘટના ને એવા દ્રશ્યો સામે આવે કે પોલીસ નથી સાંભળતું. પણ ખેર, ગોંડલ બંધ ન રહેવું જોઈએ હવે બધા જ ઈચ્છીએ છીએ. અને જાહેરાત બાદ સૌથી મોટા એ સમાચાર હતા કે ભાઈ આવતીકાલે હવે ગોંડલ બંધ નહીં રહી, ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને પોલીસ એવી બાહેધરી પણ આપી છે કે જે કલમો ઉમેરવાની હશે અને જે કાયદાકીય પ્રક્રિયા કરવાની હશે તે કરીને રહેશું અને જે પણ આરોપીઓ છે તેની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી અને પગલાં ભરવામાં આવશે.